નમસ્કાર ખેડૂત મિત્રો, આજે વાત કરીશું કે તમે ઝટકા મશીનનું ફિટિંગ કેવી રીતે કરી શકો છો. આપણે કરેલું છે અને આપણે ફરીથી તમને કરીને બતાવીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો. તો અહીંયા સોલાર પહેલું, બીજું બેટરી અને ત્રીજું આપણે જો ઝટકા મશીનની ચાર્જિંગ કરવું હોય લાઇટની મદદથી તો પણ થઈ શકે છે. અહીંયાથી ઝટકા મશીન ઓન થાય છે. અહીંયાથી આ એનું સ્પીકર જેવું આવે છે મિત્રો, આની અંદર હોર્ન તે આ બંધ ચાલુ નથી. અહીંયા 24 કલાકમાં ચાલુ કરવો હોય, 12 કલાકમાં ચાલુ કરવો હોય એ ઓપ્શન છે. અને અહીંયા અતવાળો અને ધીરો કરવો તો પણ ઓપ્શન છે. અહીંયા ચાર્જિંગ, અહીંયા ચાલુ થવાનું ઓપ્શન. તો ચાલો હવે તમને બતાવી દઈએ ચાલુ કરતા. તો અહીંયા આપણે બેટરી લગાવી દઈએ, જ્યાં લખેલું છે બેટરી જોઈ શકો છો. સોલાર અને નીચે બેટરી. ચાલો જોઈ શકો છો, ઝટકો ચાલુ થઈ ગયો છે. અહીંયા આપણે સોલારનો પણ ઉપયોગ કરીને તમને બતાવી દઈએ. સોલાર અહીંયા પડી છે, જોઈ શકો છો. સોલાર પણ ચાલુ છે. તો અહીંયા આપણે હાલ કાઢી દઈએ. અહીંયા વાત કરીશું તો અહીંયા બે ઓપ્શન છે, એક લાલ કલર અને બ્લેક કલર, એટલે કે કાળા કલર. અહીંયા કાળા કલરની અંદર આપણે અર્થિંગ બનાવી દીધો છે, તે અર્થિંગ જોઈ શકો છો. ત્યાં અર્થિંગ લગાવી દેવાનું છે કાળા કલરમાં અને આને ફિટ કરી દેવાનું છે આવી રીતે. અને અહીંયા આને જ્યાં લેન્ડનો વાયર હોય સામે જોઈ શકો છો, તેને આપણે ફિટ કરી દીધો છે. પછી આપણે ઝટકાને ચાલુ કરી શકીએ છીએ. એની પહેલાં આપણે અહીંયા એક અર્થિંગ કરી દીધો છે અને અર્થિંગ વાયર સીધો જ અહીંયા બ્લેક વાયર સાથે કનેક્ટ કરે છે અને લાલ વાયર છે તે સીધો જ અહીંયા લેન્ડ આવે છે ત્યાં ટચ કરે છે, જોઈ શકો છો. તો હવે આપણે તમને ઝટકા મશીન ચાલુ કરીને બતાવી દઈએ. તો ચાલો અહીંયા બેટરી લગાવી દઈએ. પહેલાં જોઈ શકો છો આપણે લગાવી દઈએ અને ઝટકા મશીન ઓન કરી લઈએ. જોઈ શકો છો અહીંયા ઝટકા મશીન ઓન થઈ ગયું છે, જોઈ શકો છો. તમને અવાજ સંભળાતો હશે અહીંયા, જોઈ શકો છો. આવી રીતે તમે પણ કરી શકો છો. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવા જ વિડીયો જોવા માટે. જય હિન્દ, જય ભારત.